એકવાર નિકુંજમાં સ્વામિનીજી બિરાજમાન છે અને ઠાકોરજી અને સ્વામિનીજીનો એવો સ્નેહ છે, એક ક્ષણ એકબીજા વગર રહી શકતા નથી. કૃષ્ણ 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 અખંડ જાપ સ્વામિનીજીના મુખમાંથી નિત્ય લીલામાં બિરાજતા થાય છે. વિરહના સમયે વિરહમાં ભગવદ નામ જ આધાર છે. રોમ રોમમાં કૃષ્ણ પ્રગટ થઈ ચુક્યા છે અને સ્વયં શ્રી કૃષ્ણ નિકુંજમાં શોધતા શોધતા સ્વામિનીજીની કુંજમાં પધારે છે. અને અહીંયા સ્વામિનીજી નો વિરહ ઠાકોરજીને એવો છે કે પોતે પોતાની નિકુંજમાં સૌથી પહેલા તો રાધા 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 આમ રોજની આ લીલા છે. અને ક્યારેક સ્વામીજી ત્યાં પધારે, ક્યારેક ઠાકોરજી ત્યાં પધારે. એક વાર એમ થયું, ઠાકોરજીને પ્રબળ વિપ્રયોગ સ્વામીજીનો થયો છે. રાધા 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 નામનો અખંડ જાપ અને રોમ રોમમાં રાધાજી પ્રગટ થઈ ગયા. અને રાધાજી તો સ્વામીજી તો શોધતા શોધતા પધારી રહ્યા છે. ઠાકોરજીની નિકુંજમાં જ્યાં પ્રવેશવા જાય ત્યાં રાધાજી નું સ્વરૂપ હૃદયમાં પ્રગટ થઈ ગયું ઠાકોરજીના. અને દૂર ઉભેલા રાધાજીને એમ થયું કે ઠાકોરજીની ગોદમાં કોઈ ગોપીજન બિરાજેલા છે. અને જોતા જ ક્રોધાવેશિત થઈ ગયા, અરે મારા વગર આ બીજા કોઈ ગોપીજન સાથે પ્રભુ. દૂરથી બૂમ પાડી, જાઓ પ્રભુ, આજથી આપનું મુખ પણ નહીં જોઉં. અને બૂમ પાડીને દોડ્યા સ્વામીજી અને પોતાની નિકુંજમાં આવી પીઠ દઈને બિરાજી ગયા. ઠાકોરજીને થયું કે થયું શું સ્વામીજી? પાછળ પાછળ દોડતા 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 ઠાકોરજી પધાર્યા અને પીઠ દઈને સ્વામીજી બિરાજેલા છે. જાઓ આપની સાથે વાત કરે. પ્રભુ કહે પણ સ્વામીજી થયું શું? ના, આપ મને ભૂલ્યા, બીજા કોઈ ગોપીજન સાથે બિરાજ્યા હતા. પ્રભુ કહે ના, અરે આપનું જ સ્વરૂપ મારા હૃદયમાં પ્રગટ થયું હતું. મારી સાથે વાત ન કરજો, મારે આપનું મુખ જોવું નથી. અને જયારે આવું કહ્યું ત્યારે સ્વયં ઠાકોરજી પણ રિસાઈ ગયા. અરે આપ મારા ભાવને ન સમજો તો જાઓ, હું પણ આપનું મુખ નહીં જોઉં. અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી. બંને એકબીજાના વિપ્રયોગમાં, પણ તકલીફ એ છે બંને એકબીજા વગર એક ક્ષણ પણ રહી શકતા નથી. બંનેના હૃદયમાં યુગલ સ્વરૂપ બિરાજમાન છે. ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી ને પ્રભુ બંને, અને સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી અને સ્વામીજી પોતે બંને બિરાજે છે. અને એવો બંનેની અંદર વિપ્રયોગ પ્રગટ થયો કે ઠાકોરજીના હૃદયમાંથી પ્રગટેલા સ્વામીજી અને બિરાજતા સ્વામીજી પ્રગટ થયા, સ્ત્રી ભાવ પ્રગટ થયો. અને સ્વામીજીના હૃદયમાં બિરાજતું પ્રભુનું ભગવદ રૂપ ઉમભાવ પ્રગટ થયો. અને ત્રીજો, બંનેની લીલાના દર્શન કરનારું સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. જો તમને કોઈ ઓરડામાં બંધ કરવામાં આવે, સારામાં સારા દાગીના, સારામાં સારા કપડા મૂકો, તમે પહેરો, પણ એ ઓરડામાં ક્યાંય અરીસો ન હોય તો તમને મજા આવે? જ્યાં સુધી શૃંગાર કર્યા પછી તમે તમારી જાતના સાક્ષી રૂપે દર્શન નથી કરતા, ત્યાં સુધી સર્વોચ્ચ આનંદનો અનુભવ નથી થતો. તો આ સાક્ષી સ્વરૂપ પણ એટલા માટે લીલામાં બિરાજે છે કે જેથી પ્રભુ અને સ્વામીજી લીલા કરતા હોય એનો આનંદ પોતે આ સ્વરૂપે માણી શકે. ઘણી બધી આમાં ગહન ચર્ચાઓ છે. અને આ ત્રણેય સ્વરૂપ એક થયું અને જે વલ્લભ રૂપે ત્યાં પ્રગટ થયું. ગયું સ્વામીજી પાસે વિનંતી કરી કે અરે ત્યાં કોઈ ગોપીજન બિરાજતા નહોતા, ત્યાં તો આપ જ એમના હૃદયમાંથી પ્રગટ થયા હતા. અરે માન દૂર કરો, ઠાકોરજી આપના માટે વ્યાકુલ છે. અહીંયા ગયું ઠાકોરજી પાસે વિનંતી કરી, અરે સ્વામીજી તો આપને એટલો સ્નેહ કરે છે, એટલા માટે સ્નેહને કારણે આપ રિસાયા હતા. હવે આપ માની જાઓ. અહીંયાથી હાથ પકડ્યો સ્વામીજીનો, અહીંયાથી હાથ પકડ્યો ઠાકોરજીનો. બંનેને લઈને પધાર્યા. નિકુંજમાં સુંદર સુવર્ણનું સિંહાસન હતું અને ત્યાં ઠાકોરજીને પહેલા બિરાજમાન કર્યા. સ્વામીજીને બધી જ વાત કહી, સ્વામીજીને ભૂલ સમજાઈ. અને જ્યાં ઠાકોરજી બિરાજ્યા હતા ત્યાં સ્વામીજી બે હાથ જોડીને ઉભા રહ્યા અને પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું. એ સમયે સ્વામીજી 3 વાર બોલ્યા, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું, હે કૃષ્ણ હું તમારી છું.
પંચાક્ષર તો અમરસમાં બોલી એટલે પણ એનો ભાવ 3 વાર એ પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય અને એ પડ્યું શ્રી વલ્લભના કર્ણમાં. અને ઠાકોરજીએ સ્વીકાર કર્યા, પધરાવ્યા સ્વામીજીને પોતાની નિકટ, કંધા પર હાથ રાખીને બિરાજમાન થયા. યુગલ સ્વરૂપની શોભા એવી અલૌકિક હતી કે નીચે બિરાજમાન, સામે ઠાડા, એ સ્વરૂપ જે સાક્ષી રૂપે પ્રગટ થયું હતું એ બંને યુગલ સ્વરૂપના દર્શન કરતા રોમાંચિત થઈ ગયું. નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી અને ઘૂંટણીએ બિરાજમાન થઈ હાથ જોડી યુગલ સ્વરૂપના દર્શન કરતા એ રૂપ સ્વરૂપ જેવું ત્રિતયાત્મક સ્વરૂપ હતું એના મુખમાંથી અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, અને આ બંને સ્વરૂપને જોતા એ સ્વરૂપ બોલ્યું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને આ ત્રિતયાત્મક સ્વરૂપ જેણે બંને સ્વરૂપને એકતા કર્યા, એમના ઉપર બંને સ્વરૂપને એટલું બધું વાલ આવ્યું કે બંને યુગલ સ્વરૂપે ભેગા થઈને કહ્યું કે આપ અમને અતિશય પ્રિય છો. એટલે બંને માથે હાથ રાખીને કહ્યું, અમે આપનું નામ અમને અતિ પ્રિય હોવાને કારણે શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો વલ્લભાધીશ કી જય. અને નિત્ય લીલામાં રૂપમ તત ત્રિતયાત્મકમ, એ જે સ્વરૂપ પ્રગટ થયું હતું એનું નામ યુગલ સ્વરૂપે શ્રી વલ્લભ રાખ્યું. વલ્લભનો અર્થ જ થાય જે અતિ પ્રિય હોય એને વલ્લભ છે. આપણે કે પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ, ગોપીઓને જે અતિ પ્રિય છે, જે પ્રાણથી પણ અધિક પ્રિય છે એને વલ્લભ કહેવાય. આ વલ્લભની સાખી આપણે ગાવા જઈએ. ત્રિતયાત્મકમ, સાક્ષી સ્વરૂપે, અને એ જ સ્વરૂપ જે ત્રિતયાત્મક સ્વરૂપ હતું એ આચાર્ય રૂપે, ગુરુ રૂપે ભૂતલ પર બન્યા. તો એક ઠાકોરજી સ્વરૂપ, બીજું સ્વામીજી સ્વરૂપ અને ત્રીજું ગુરુ સ્વરૂપ. અને આ ત્રણેય સ્વરૂપે જયારે વલ્લભ હૃદયારૂઢ થશે ત્યારે હરિરાયજીની એક એક સાખી આપમેળે સમજમાં આવવા લાગશે. સ્વરૂપ જ્ઞાન થઈ જશે ને તો લીલા અને સામર્થ્યનું જ્ઞાન તો સહજમાં થઈ જશે. પુષ્ટિ ભક્તિ સ્વરૂપની ભક્તિ છે. વલ્લભ સાથે દરેકનો સ્નેહ છે, પણ કયો ભાવ રાખીને તમે વલ્લભને પ્રેમ કરો છો એના પરથી એ ભક્તિનું માધુર્ય બદલાઈ જાય છે, એની દિશા બદલાઈ જાય. અને જયારે આ ભાવ, કારણ કે દમલાજીનું પણ એક ભક્તિનો વિશેષ ભાવ છે. ઘણી જગ્યાએ દમલાજીને શ્રી વલ્લભના સ્વામીની રૂપે માનવામાં આવ્યા, એવો પણ એક ભાવ રાખીને ભાવાત્મક ક્રમો છે. તો ઘણી બધી ચર્ચાઓ આપણે ત્યાં છે. તો શ્રી વલ્લભ એ નામ મેં કે તમે નક્કી નથી કર્યું, એમની કુળ પરંપરામાં નક્કી નથી થયું. આ તો ઠાકોરજી અને સ્વામીજીએ પાડ્યું છે. વિચાર કરો, જે નામ ઠાકોરજી અને સ્વામીજીને અતિ પ્રિય હોય એ નામ જયારે આપણા મુખમાં આવતું, હું તો ઘણી વાર કથામાં કહું ને, નાથ દ્વારા જાઓ અને બહુ ભીડ હોય અને તમને એમ થાય કે શ્રીનાથજીને તો બધા જોઈ રહ્યા છે, શ્રીનાથજીની નજર મારા પર ક્યારે પડે? તો એક જ ઉપાય, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આ નામનો પુકાર કરશો ને તો હજારોની ભીડમાં શ્રીનાથજી તમારી સામે દ્રષ્ટિ કરશે. કારણ કે જે નામ શ્રીજીને અતિ પ્રિય છે એ જયારે આપણા મુખમાં આવે ને તો શ્રીનાથજીની દ્રષ્ટિ સહજ આપણામાં લાગી જતી. તો એ નામ શ્રી વલ્લભનું એ નામ કે જે સર્વોત્તમ સ્તોત્રમાં પણ, જો ત્યાં પણ આજ 35 મુખ્ય અને 3 નામ આ મુખ્ય કયા છે? આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય રૂપમ તત ત્રિતયાત્મકમ. અને બાકી બધા જ નામો એને સહાયક છે. 35 આ ત્રણેય નામને સહાયક 35 નામો છે. અને આમ કુલ 108 નામ થાય. આ કોઈનો ભાવાત્મક ક્રમ છે. રૂપમ તત ત્રિતયાત્મકમ, વલ્લભ નામ ખાલી લાગે આટલું, પણ એની ગહનતા બહુ ગહેરી છે. એ નામને સમજવામાં જીવન ઓછું પડી જાય. આપણે તો કહી દઈએ શ્રી વલ્લભ, પણ એ શ્રી વલ્લભ નામ કેટલી ગહનતા લઈને બિરાજમાન છે. જ્યારે સમજાય ને ત્યારે હરિરાયજીના શબ્દો સમજમાં આવશે કે વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ,
જહાં હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. વલ્લભ સાખીમાં આવશે. આજે વાત કરી રહ્યો છું આ બધું જ પૂરક. હવે તો પુરાવાઓ આપણે શોધવાના છે વલ્લભ સાખીમાં. જે મેં વાતો કરી છે એના પુરાવાઓ હરિરાયજી આપશે કે આ વાતો કોઈની કેવલ વાણી વિલાસ નથી. આના પુરાવાઓ હરિરાયજી એક એક સાખીમાં આવે. તમારી ઘરમાં કોઈ બહુ મોંઘો હીરો હોય, જે મહેમાન આવે ને બતાવો, ના ના આ તો છુપાઈને રખાય, અને પાછી તિજોરી ખોલી ખોલી જોઈએ બરાબર છે તો ખરું ને, ક્યાંક કઈ આડોળું તો નથી મુકાઈ ગયું. જેમ તમે અહીંયા કદામાં આવવા જતા હો ને કોઈ નીકળતા તમને કોઈ મોંઘો હીરો આપી જાય ને કે હમણાં થોડી વાર ખિસ્સામાં રાખજો ને, સાચવજો ના તમારા માટે જ. થોડી વારમાં હાથમાં ચેક કરતા રહો ને, ખિસ્સામાં છે તો કરો, છે તો કરો, છે તો કરો. એમ મારી મન અને બુદ્ધિમાંથી વલ્લભ નામ વિસરાઈ તો નથી ગયું ને, એટલે વલ્લભ નામનો પુકાર વચ્ચે વચ્ચે કરતા રહેવું છે. શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. ઘણા તો ઇસ્તોને મેં જો વાતે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આમ નીકળતું છે રે. કારણ કે જ્યાં હરિજન ગ્રાહક મિલે અને જ્યાં આપણા જ લોકો દેખાય ત્યાં તો એ ખૂબ પુકાર કરવો જોઈએ, જય ઘોષ કરવો જોઈએ, ડીમ ઘોષ થવો જોઈએ વલ્લભના નામનો. એ શ્રી વલ્લભ ની સાખી. સાખીના અનેક અર્થ કરી શકાય. એક અર્થ તો કોઈ એમ કર્યો આ તો સખી છે, સાખી નથી. માનો આ બધી એક એક સાખીઓ સખી બની અને આપણો વલ્લભ જોડે મેળાપ કરાવવાની. સખી કોને કહેવાય? જે આપણું કોઈ ન કરી શકતું હોય એ કાર્ય અને કોઈને ન કહી શકાય એ વાત જેને કહી શકાય એને સખી કહીએ. અહીંયા તો બેસીને આપણે બધા જ સખી છીએ. પુષ્ટિ માર્ગમાં તો સખા તો અષ્ટ સખા જ છે, આપણે બધા જ સખી જ છીએ. તો આપણી સખી બની આ એક એક સાખીઓ વલ્લભ સુધી આપણી વાત પહોંચાડે. વલ્લભ કોઈ પાસે લઈ જાવ તો આના કાન ફૂકી દો, અને કાનમાં હસ્તાક્ષર કહી દો, અને એ જ સમયે વલ્લભ કોઈ પણ રૂપે હોય એના કાનમાં કહે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. તું તો એ ઠાકોરજી અને સ્વામીજીની શરણમાં જ નિર્ભય બની જા. કોઈ પણ કુળમાં, કોઈ પણ કુટુંબમાં, કોઈ પણ ઘરમાં તારો જન્મ થયો હોય, ગમે ત્યાં તું હોય, પણ તું છે ઠાકોરજીનો. આ એક એક સાખી એ સખી છે. યા એક અર્થ એમ કરી શકાય, એક એક સાખી એ સાક્ષી છે. કે ના સાખી કે સાખીનો એક અર્થ સખી સાક્ષી પણ કહેતા હોય છે. ત્યાં સાક્ષી છે. આપણી ભક્તિની આ એક એક સાખીઓ સાક્ષી બની જાય. વલ્લભના નામની જે ગુણગાન, રૂપ, ગુણ, સામર્થ્ય, લીલા, સ્વભાવ, આ એક એક નું વર્ણન એક એક સાખીમાં આવશે. માનો જ્યારે નિત્ય લીલા ધામમાં આપણો પ્રવેશ કરવાનો હશે અને ત્યાં ક્યાંક આપણી સેવાનો ફેસલો થતું હશે કે આ ભૂતલ પર મોકલે તો ખરા જીવને, પણ કરીને શું આવ્યો છે? પેટ ભરીને ખાઈએ છે ને નીંદ ભરીને સૂઈએ છે. ભગવતીઓની તો એક એક વાણી, મેં કીધું આ વન લાઈનરો 84 વૈષ્ણવના બધા 252 ના 84 ના જીવનમાં ઉતારવા જેવા છે. શું કરીને આવ્યો? ત્યારે આ એક એક સાખીઓ સાક્ષી બની જશે. જાણે બીજું કાંઈ કર્યું હોય ન કર્યું હોય ખબર નહીં, પણ ભરતભાઈએ વલ્લભ સાખી બેસાડી ત્યારે આ હાજર હતો. કયું લઈ લો આને અંદર. કારણ કે 3 દિવસ વલ્લભના ગુણગાન એને સાંભળ્યા છે, અને જેના કાનમાં વલ્લભનું નામ પડી જાય એને તો કહ્યું ને કે ક્ષણમારથી જેમ હજારો રૂનો મોટા કિલોના ઢગલા પડ્યા હોય, પણ એક તણકો ઉડે અગ્નિનો ને બળીને ભસ્મ થઈ જાય. વર્ષોનું અંધારું કોઈ ઓરડામાં હોય અને દિવાસળી પ્રગટાવો અને વર્ષોનું અંધારું ક્ષણમાં અજવાળું બની જાય. એમ જેના કાનમાં શ્રી વલ્લભનું નામ પડી જાય એના તો જન્મ જન્માંતરના અપરાધો ક્ષણમાં બળી જતા. છિન્ન મેં લે ઉદ્ધરે, છિન્ન મેં લે ઉદ્ધરે, ક્ષણમાં ઉદ્ધાર. અહીંયા વર્ષોની સાધના નથી. કારણ કે હાથ પકડીને ખેંચવાનો હોય ત્યારે એમ ન કહેવાય કે ધીમે 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 આ કાલે આટલું ને પરમ દિવસે આટલું, એ તો ખેંચી જ લેવાના હોય. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. વલ્લભાખ્યા એને તો ખેંચી લેવાના હોય. અને એવા અનેક અનેક પ્રમાણો 84-252 ની વાર્તામાં આપણને મળે.